કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। કેરળથી ચોમાસું આગળ વધ્યું, 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગે દેશના 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના મહીસાગર સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા શરૂ થયા છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાના સંકેત આપે છે। ગુજરાતીઓએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલ્યું। પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી અરાજકતા અને અસ્થિરતાના માધ્યમથી રાજકીય અવસર શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ દેશની જનતા તેને સતત નકારી રહી છે। ગુજરાતમાં તો મતદારોએ કોંગ્રેસને હાંસિયામાં ધકેલી દીધી છે। કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ લોકો તેના શાસનથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। તાજેતરમાં હિમાચલ પ્રદેશની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસને પરાજય મળ્યો હતો। આગાહી વચ્ચે વરસાદ। હવામાન વિભાગની આગાહી મુજબ ખેડાના મહેમદાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ શરૂ થયો હતો। વરસાદ શરૂ થતાં જ ગરમીના ઉકળાટથી લોકોને રાહત મળી હતી। તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ કોમેન્ટ કરીને જણાવજો। દમણને મળી મોટી ભેટ। દમણને વિકાસની વધુ એક મોટી ભેટ મળી છે। પીએમ મોદીએ દમણ ખાતે નમો એરપોર્ટના નવા અને અદ્યતન ટર્મિનલ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલ પ્રદેશની હવાઈ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ આપશે। સાથે જ સ્થાનિક વેપાર, અર્થતંત્ર અને રોજગારીની તકોમાં પણ વધારો થવાની અપેક્ષા છે। આ પ્રોજેક્ટ દમણના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે। ગુજરાત સરકારનો હિતેચ્છુ નિર્ણય। ઉનાળુ વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ ગઈ છે, તેવામાં વાલીઓ માટે સરકારે એક હિતેચ્છુ નિર્ણય લીધો છે, જેમાં ખાસ કરીને સરકારે પાઠ્ય પુસ્તકોમાં ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો છે। જેની માહિતી આપતા પાઠ્ય પુસ્તક બોર્ડના ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે કે ઈરાન અને યુએસએ યુદ્ધના કારણે આયાતી ચીજો પર અસર થઈ છે, પણ સરકારે મોંઘવારીને ડામવા પુસ્તકોના ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈ વાલીઓને મોટી રાહત આપી છે। ભારત ગ્રીન ગ્રોથની દિશામાં કામ કરી રહ્યું છે। સુરતમાં અનેક વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ બદલ પીએમ મોદીએ સુરતીઓને અભિનંદન આપ્યા છે। તેમણે જણાવ્યું કે ભારત પ્રકૃતિ સાથે પ્રગતિ અને ગ્રીન ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે। સુરતમાં વેસ્ટ વોટરને ટ્રીટ કરી ઇન્ડસ્ટ્રીઝને સપ્લાય કરાતા સર્ક્યુલર વોટર ઇકોનોમી મજબૂત બની છે। 12 વર્ષથી ચાલી રહેલા વેસ્ટ ટુ વેલ્થ આંદોલનથી આગામી અનેક દાયકાઓ સુધી સુરતના પીવાના પાણીની વ્યવસ્થા સુરક્ષિત થઈ ગઈ છે। ભારતની મોટી સિદ્ધિએ અમેરિકાને પહાડ્યું। વાર્ષિક સૌર ક્ષમતા વધારામાં ભારતે અમેરિકાને પાછળ છોડી વૈશ્વિક સ્તરે બીજું સ્થાન મેળવ્યું છે। ગયા વર્ષે ભારતે 37 ગીગાવોટ ક્ષમતા ઉમેરી હતી, જ્યારે અમેરિકાએ 34 ગીગાવોટનો ઉમેરો કર્યો હતો। આ મામલે ભારત હવે માત્ર ચીનથી પાછળ છે। એપ્રિલ 2026 સુધીમાં ભારતની કુલ ક્ષમતા 154 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે। દેશનું લક્ષ્ય 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા પ્રાપ્ત કરવાનું છે। શું પેટ્રોલના ભાવમાં થશે ₹2.5 વધારો? પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યાર સુધીમાં આશરે 7.5નો વધારો થયો છે। ક્રિસિલનું કહેવું છે કે જો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે તો ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે। રિપોર્ટ અનુસાર તેલ કંપનીઓ ધીમે ધીમે પોતાનું નુકસાન ઘટાડી રહી છે। પરિણામે કુલ ભાવ વધારો પ્રતિ લીટર ₹10 સુધી પહોંચી શકે છે। આનો અર્થ છે કે પેટ્રોલના ભાવમાં વધુ ₹2.5નો વધારો થઈ શકે છે। પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે બધાએ આ વખતે મારા બધા રેકોર્ડ તોડી નાખ્યા। એક સમયે પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતાથી ઓળખાય છે। છેલ્લા કેટલાક દિવસથી સ્વચ્છતા માટે સુરતીઓને, મારા વહાલા સુરતીઓને ખૂબ ખૂબ અભિનંદન। સુરતનો કચરો મને ભેટ આપ્યો એ માટે આભાર। આપણો સંકલ્પ વિકસિત ગુજરાત, વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે। સુરતમાં રાતોરાત ડિમોલિશન। સુરત મહાનગરપાલિકાને લાંછન લગાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરના નાસિરનગરમાં રાતોરાત 100 જેટલા મકાનોનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે। જો કે આ ડિમોલિશન કોને કર્યું અને કોની સૂચન હેઠળ કરવામાં આવ્યું તેની કોઈને પણ ખબર નથી। વધુમાં પરિવારે જણાવ્યું કે કોઈ પણ નોટિસ વગર તમામ મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા। જણાવીએ કે આટલા બધા મકાનોનું ડિમોલિશન થતા અનેક પરિવારો નિરાધાર બન્યા છે।
ધોલેરા એરપોર્ટ પર વિમાનનું સફળ લેન્ડિંગ. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા VT-CNS એરક્રાફ્ટનું ટેસ્ટિંગ કરાયું છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન વિસ્તારમાં પીપળી નજીક નિર્માણાધીન ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર પ્રથમ વિમાનનું સફળ લેન્ડિંગ થયું છે. ધોલેરા એરપોર્ટ ભવિષ્યમાં ગુજરાતના મહત્વપૂર્ણ હવાઈ કેન્દ્રોમાં સ્થાન મેળવી શકે છે. સુરતથી પીએમ મોદીએ સમગ્ર ગુજરાતની જનતાને કર્યા વંદન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની ધરતી પરથી સમગ્ર રાજ્યની જનતાને વંદન કર્યા છે. તેમણે ભાવુક થઈ જણાવ્યું કે અઢી દાયકા કરતા પણ વધુ સમયથી ગુજરાતના લોકો ભાજપ પર નિરંતર આશીર્વાદ વરસાવી રહ્યા છે. જનતાનો આભાર માનતા ઉમેર્યું કે સમય બદલાવાની સાથે લોકોનો આ પ્રેમ અને આશીર્વાદ ઘટવાના બદલે સતત વધી રહ્યો છે. આરબીઆઈનો મોટો નિર્ણય. રિઝર્વ બેન્કે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરતા તેને 5.5% પર યથાવત રાખ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 જૂને આ નિર્ણયની જાહેરાત કરી, જેનાથી સામાન્ય જનતાના લોનના EMI વધશે નહીં. આ પહેલા વર્ષ 2025માં વ્યાજ દરોમાં 1% ઘટાડો કરવામાં આવ્યો હતો. મોંઘવારી વચ્ચે સામાન્ય ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો. ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે. રશિયા દ્વારા નિર્મિત અત્યાધુનિક S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમનું ચોથું સ્ક્વોડ્રન સુરક્ષિત રીતે ભારતમાં આવી પહોંચ્યું છે. આ સિસ્ટમને ટૂંક જ સમયમાં સીમા પર તૈનાત કરવામાં આવશે. વધુમાં આ સિસ્ટમે 300 કિમીથી વધુ દૂર રહેલા પાકિસ્તાની સર્વેલન્સ વિમાનને નિશાન બનાવીને પોતાની તાકાત સાબિત કરી હતી. ગામડાઓનો નાશ એ સાચો વિકાસ નથી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું છે કે પ્રગતિનો સાચો માપદંડ શહેરીકરણ નહીં પણ ગામડા કેટલા આત્મનિર્ભર બન્યા તે છે. તેમણે આર્ટિકલમાં લખ્યું કે ઊંચી ઇમારતો અને પહોળા રસ્તાઓ વચ્ચે આપણે ગામડાઓનો આત્મા ગુમાવી રહ્યા છીએ. ભારતની વાસ્તવિક શક્તિ ગ્રામીણ સંસ્કૃતિમાં છે. જો ગામડા પોતાનું ચારિત્ર્ય ગુમાવશે તો ભારતના આત્માને પણ ઊંડી અસર થશે. ખાદ્ય તેલ અંગે સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકાર ખાદ્ય તેલના પેકેજિંગમાં નોંધપાત્ર ફેરફારો લાવવાની તૈયારીમાં છે. આનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવાનો છે. ઘણી તેલ કંપનીઓ 850 મિલી, 875 મિલી, 900 મિલી અને 950 મિલી જેવા બિન-માનક પેક કદનું ઉત્પાદન કરે છે. પેક કદમાં આ ભિન્નતાને કારણે વાસ્તવિક કિંમતોની તુલના કરવી મુશ્કેલ બની જાય છે. ઘણીવાર ગ્રાહકો વાસ્તવિક જથ્થો જાણ્યા વિના ફક્ત કિંમત જોઈને ખરીદી કરે છે. ખાન સરને લઈને મોટા સમાચાર. પટના બિહારમાં ખાન સરની કોચિંગ સંસ્થા બહાર બોડીગાર્ડ દ્વારા ફાયરિંગ કરવાનો વિડીયો સામે આવ્યા બાદ ફેઝલ ખાન સરની મુશ્કેલીઓ વધી ગઈ છે. પટનાના કદમકુઆ પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમને નામજદ આરોપી બનાવવામાં આવ્યા છે અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની ટૂંક સમયમાં જ ધરપકડ કરવામાં આવશે. ભાજપે ડર બતાવી ટીએમસી તોડી. 15 વર્ષના શાસન બાદ ટીએમસી પ્રથમ વખત મોટા આંતરિક સંકટનો સામનો કરી રહી છે. પાર્ટીમાં થયેલી બગાવત પર સાંસદ મહુઆ મોઇત્રાએ પ્રહાર કરતા કહ્યું કે બાગી નેતાઓ માત્ર મમતા બેનર્જીના કરિશ્માના જોરે રાજનીતિ કરતા હતા અને હવે તેમનામાં વિપક્ષમાં બેસીને ભાજપ સામે લડવાની હિંમત નથી. ભાજપે દબાણ અને ડરનો માહોલ બનાવીને આ તોડફોડ કરાવી છે. જેને જવું હોય તે જાય પણ પોતાને તૃણમૂલ ન કહે. ભારતે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઘણા વર્ષોથી ભારતે યુનાઇટેડ સ્ટેટ્સનો ફાયદો ઉઠાવ્યો છે. ભારતે અમારા પર ભારે ટેરિફ લાદ્યા અને બદલામાં કંઈ આપ્યું નહીં. હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ છે અને અમે ભારત પાસેથી ઘણા પૈસા કમાઈ રહ્યા છીએ. પરંતુ અમે ચોક્કસપણે એક સોદો કરીશું કારણ કે મને વડાપ્રધાન મોદી ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે અને અમારા સારા સંબંધો છે. સીજેપી યુપીમાં કરશે પ્રદર્શન. કોકરોચ જનતા પાર્ટીએ યુપીમાં પ્રદર્શનનું એલાન કર્યું છે. 12 જૂનના રોજ લખનૌના ઇકો ગાર્ડનમાં પ્રદર્શનનું આહવાન કર્યું છે. આ પ્રદર્શનમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રયાગરાજમાં કોચિંગ બંધના મુદ્દા પર કરવામાં આવશે. કોકરોચ જનતા પાર્ટી નિવિવેક સરના સમર્થનમાં જોડાવાની લોકોને અપીલ કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.